મુન્દ્રા બારોઈ નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મુન્દ્રાના બારોઈ રોડ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલય દ્વારા નગરપાલિકાના તમામ 7 વોર્ડમાં ચૂંટણી વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા ભાજપના રેશમાબેન ઝવેરી, તાલુકા ભાજપના વિશ્રામભાઈ ગઢવી, શહેર ભાજપના અરવિંદભાઈ પટેલ તેમજ પ્રભારી અમૂલભાઈ દેઠિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. ઉદ્ઘાટન પ્રસંગે રેશમાબેન ઝવેરીએ જણાવ્યું હતું કે મુન્દ્રા વિસ્તારમાં છેલ્લા સમયમાં અંદાજે 146 કરોડ રૂપિયાના વિકાસ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ડબલ એન્જિન સરકાર દ્વારા આવનારા સમયમાં વધુ વિકાસ કાર્યો હાથ ધરાશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મુન્દ્રાવાસીઓનો ભાજપ પર મજબૂત વિશ્વાસ છે અને આવનારી નગરપાલિકા પણ ભાજપના કબજામાં જ રહેશે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, તમામ 7 વોર્ડના ઉમેદવારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલિક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજરોજ અહીં મુન્દ્રા ખાતે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે સૌ અમે અહીં સાથે થયેલા છીએ. બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ, ઉમેદવારશ્રીઓ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત થયા છે. હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ કરેલા કામો, કુલ 146 કરોડના કામોના ભાથુ સાથે અમારા તમામ ઉમેદવારો મેદાનમાં ઉતરેલા છે. મુન્દ્રામાં વિકાસના કામો ખૂબ થયેલા છે અને આગળ પણ થતા રહેશે. એટલું જ નહીં, આ કામોની તમામ એક યાદી બનાવીને પુસ્તિકા બહાર પાડેલી છે જે બતાવે છે કે અમે ઠોસ કામ કરેલા છે, ફક્ત હવામાં વાતો નથી કરેલી. અને આ અમે કરેલા કામોનું ભાથું માનનીય શ્રી મોદી સાહેબના કરેલા કામોનું ભાથું લઈ અને અમે પ્રજાની વચ્ચે જવાના છીએ. પ્રજાનો સંપૂર્ણપણે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના મતદારોની સાથે છે, કારણ કે કામ ફક્ત કરવાની આવડત એમનામાં જ છે. વિકાસની આ દોડ જે ચાલુ થયેલી છે મુન્દ્રા શહેરની જે ઔદ્યોગિક પ્રગતિ થયેલી છે એ તમામને આભારી જો આપણે હોઈએ તો સક્ષમ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું જે છે એના અમે આભારી છે અને એના જ ઓઠા હેઠળ અમે આખી સમગ્ર ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. આજના શુભ દિવસે મુન્દ્રા નગરપાલિકા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં અમારા કચ્છ જિલ્લાના બેનશ્રી રેશમાબેન ઝવેરી તેમજ અમારા મુખ્ય મહેમાન તરીકે વિશ્રામભાઈ ગઢવી, પ્રભારી શ્રી અમૂલભાઈ દેઠિયા તેમજ સૌ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારોને આજે હાજરીમાં અને નાની દીકરી દ્વારા અમે આજે કાર્યાલયનું ઓપનિંગ કર્યું. અને વાત કરી મુન્દ્રા નગરપાલિકા વિસ્તારની ચૂંટણીની, તો મુન્દ્રા નગરપાલિકા વિસ્તારની અંદર ખૂબ સારા એવા કામો થયા છે. કોઈ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં કામ ન થયું હોય. અને આજની તારીખમાં તમે જોવા જશો તો થોડા અંતરે આપ ચાલશો તો નાનું મોટું કોઈક ને કોઈ કામ તો અત્યારે ચાલી જ રહ્યું છે અને નવા કામોના ઓર્ડર પણ આવી ગયા છે, પણ ચૂંટણીના કારણે આપણે નથી કરી શક્યા. આમ ઓલરોડ જોવા જઈએ તો આપણે 80 થી 85% મુન્દ્રાના જે કામો છે એ પૂરા કરી ચૂક્યા છીએ. બાકીના 15 કામો છે નગરપાલિકા બહુમતીથી બને છે. પાછી પુનઃ અમે જ્યારે અમારા પ્રમુખશ્રીને બેસાડશું એના પછીના બાકીના જે કામો રહેતા હશે એ પૂર્તિ કરી બધી તમામ અમે પૂરી કરી આપશું. અને વાત કરું, આપણા ચેનલના માધ્યમથી અપીલ કરી રહ્યો છું કે ભાઈ 26 તારીખના બહુમતીથી આપ મતદાન કરાવજો, પેનલ ટુ પેનલ મતદાન કરાવજો અને પાછું પૂરે 16 કળાએ કમળ ખીલે એવું આપ પ્રયત્ન કરશો અને બીજા પ્રયત્ન કરાવશો. મુન્દ્રા નગરપાલિકા ખૂબ વિકાસ કર્યો છે. દાખલા તરીકે આમાં આપણા અમૂલભાઈએ વાત કરી કે ભાઈ સ્પોર્ટ ક્લબ, નગરપાલિકા ભવન અને નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, અનિરુદ્ધભાઈ અને જે કેન્દ્રમાં ડબલ એન્જિનની આપણી સરકાર છે એના પ્રયાસોથી મુન્દ્રાની અંદર 146 કરોડની ગ્રાન્ટો આપણે અત્યાર સુધીમાં આપણે મુન્દ્રાને મળી છે નગરપાલિકાને. અને આવનારા સમયમાં જે બાકી રહેતી હશે બીજી ગ્રાન્ટો પણ માટે આપણે તમામ પ્રયત્ન કરશું. અને મુન્દ્રાના શહેર ભાજપના પ્રમુખ તરીકે એટલી ખાતરી આપું છું મતદારોને કે મુન્દ્રામાં ક્યાંય ખૂટતી કડી રહેવાની નહીં. તમામ જે કામો બાકી રહેલા હશે નાના મોટા એ તમામ પૂરી કરી આપવાની પૂરી ખાતરી આપું છું. મુન્દ્રા ક્યાંય ઊભું નહીં રહે, અટકતું નહીં રહે. મુન્દ્રા હર હંમેશ ગતિ વધતી રહેશે અને આગળ વધતું રહેશે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर।
शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।